માતાજીને સમજો હામો હામયું કરવાનો હાલું તો બસ ફૂલ તૈયારી છે મોરે મોરો આવવા દો लेकिन एक सेकंड તો હર મહાદેવ, કેમ છો? એની વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. મમ્મી સવારમાં બનાવતા હતા ચાંદ ભાખરી, કારણ કે આપણે જવાનું તો આજ શનિવાર હતો ને એટલે હનુમાન દાદાના મંદિર ચાંદ ભાખરીનો નાસ્તો કરીને હું મારો ભાઈબંધ વરસાણી બે નીકળી ગયા મંદિરે જવા માટે. અમે જતા હતા કલોડી ધામ મંદિર, જે મારા ઘરથી નજીક છે, એટલે અમે કલોડી ધામ જતા હતા. ત્યાં તો જોઈ લીધું તો બધા લાઈનમાં હાલીને જતા હતા, તો આપણે ગાડી પાર્ક કરીને આપણે હાલવા મળ્યા એની જોડે. ત્યાં તો આવી ઘોડીકમાં મંદિર. પછી તો આપણે ઉતારી લીધો મંદિરનો વિડીયો. પછી દર્શન કરવા માટે આપણે ચડી ગયા લાઈનમાં ને આપણો વારો આવી ગયો દર્શનમાં. પછી આપણે કરી લીધું દર્શન, તમને દર્શન કરાવી દઉં થોડાક. દર્શન કરીને આપણે નીકળી ગયા પછી રિટર્ન જવા માટે. ત્યાં તો સવારનો નજારો કંઈક અલગ જ હતો. હું ને વરસાણી બાકાજી કરતા કરતા પહોંચી ગયા રંગોલી ચોકડી. રંગોલી ચોકડી આપણે મંગાવી લીધા ખમણ અને ચા. ત્યાં તો વરસાણી ખમણ ખાવા માંડ્યો. પછી મને કહે કે તું ખાઈ લે ને, હમણાં પૂરા થઈ જાય. મેં કીધું હારું હાલો હું ખાઈ લઉં. જવા માટે નીકળી ગયા. ત્યાં તો આપણને રસ્તામાં દેખાઈ ગયો નેક્સોન ગાડીનું એક્સિડન્ટ. તે ભાઈએ થાંભલામાં નાખી દીધી હતી ગાડી સીધી, મોરે મોરો આપી દીધી. પછી તો સુરત હોય અને આપણને ટ્રાફિક ન નડે એવું કોઈ દી બન્યું જ નથી, એટલે આપણને થોડાક ટ્રાફિક નડી ગયા. તો આ ભાઈ દેખાઈ ગયા, એ તો રસ્તા વચ્ચે ટીમલી કરતા હતા. આપણે સુરત આવ્યો હોય ને આલુપુરી ન ખાવી એવું કોઈ દી બને જ નહીં, એટલે આપણે મંગાવી લીધી આલુપુરી. પછી મેન મોટા બે આલુપુરી ખાઈ લીધી. મોટો કહે કે મને વ્લોગમાં લઈ જાય. મેં કીધું લઈ લીધું, હાલતા ને વ્લોગમાં થોડોક. પછી તો મોટો કૂતરાને રમાડતો હતો, એને વ્લોગમાં લઈને કૂતરાને રમાડતો હતો, દેખાડી દીધો. પછી આપણે ધોઈ નાખ્યું સોલાર. તો કઈ નહીં, મળીએ બીજા મસ્ત મજાના વ્લોગ છે. ત્યાં સુધી બધાને મારા હર હર મહાદેવ, જય શ્રી રામ.